કેશોદમાં એક મહિલાના ચક્ષુદાનના સંકલ્પથી બે વ્યક્તિઓને રોશનીની ભેટ મળી છે। તારીખ 23 ફેબ્રુઆરીના રોજ કેશોદ વિસ્તારમાં માનવતા અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું હતું। સ્વર્ગીય મંગળાબેન જયંતિભાઈ કોટક દ્વારા 5 વર્ષ પૂર્વે ચક્ષુદાનનો પવિત્ર સંકલ્પ કરેલો। તે મુજબ તેમના અવસાન બાદ પરિવારજનોએ આ સંકલ્પ પૂર્ણ કરી પ્રેરણાત્મક સેવા કાર્ય કર્યું છે। સ્વર્ગીય મંગળાબેનનું અવસાન થતાં તેમના પુત્ર નવીનભાઈ જયંતિલાલ કોટકે તેમના માતાની અંતિમ ઈચ્છાને માન આપી ચક્ષુદાન માટે સહમતિ દર્શાવી હતી। ત્યારબાદ ભારત વિકાસ પરિષદના માર્ગદર્શન હેઠળ શિવમ ચક્ષુ સલાહ કેન્દ્ર આરણાના સંચાલક નાથાભાઈ નંદાણીયા અને તેમની ટીમ દ્વારા સમયસર ચક્ષુ સંગ્રહ કરવામાં આવ્યા હતા। આ સંગ્રહિત ચક્ષુઓ હવે જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન વ્યક્તિઓને નવી રોશની પ્રદાન કરશે, જે માનવ સેવા અને પરોપકારનું જીવંત ઉદાહરણ છે। સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવતા આ પ્રેરણારૂપ પ્રસંગે ભારત વિકાસ પરિષદની ટીમના ડોક્ટર સ્નેહલ તન્ના, આરપી સોલંકી, દિનેશભાઈ કાનાબાર તથા જગમાલભાઈ નંદાણીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ચક્ષુદાનનું કલેક્શન હાર્દીપસિંહ જેઠવા અને ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું। વાહનની વ્યવસ્થામાં રાજેશ નંદાણીયા તેમજ ચક્ષુઓને આઈ બેંક સુધી પહોંચાડવામાં ડોક્ટર કરશનભાઈ વાજાની સેવા મળી હતી। આ કામગીરીમાં મોહિતભાઈ સોલંકી અને વિશાલ જોટવા સાથે રહ્યા હતા। સ્વર્ગીય મંગળાબેનના આ ચક્ષુદાન બદલ સમાજના આગેવાનો દ્વારા પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા અને સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। હું નવીનભાઈ કોટક આજરોજ સવારે મારા માતુશ્રી મંગળાબેનનું અવસાન થયેલું છે અને તેના ચક્ષુદાન કરેલા છે। તેમની ઈચ્છા આજથી 5 વર્ષ પહેલાં એણે બતાવેલી કે મારા મૃત્યુ પછી મારું ચક્ષુનું દાન કરશો, એટલે આજે મેં મારા મિત્ર વિકાસભાઈ અને દિનેશભાઈને વાત કરી તો તે લોકોએ આ ડૉક્ટર તન્ના સાહેબ અને નંદાણીયા સાહેબ અને શિવ લોકો આવ્યા અને ચક્ષુદાનથી એ લોકો આવ્યા અને ચક્ષુદાન સ્વીકારેલ છે।